હા બ્રો લે હા બોલ. રમણભાઈ એ છોકરાના લગ્ન હારા કર્યો, મસ્ત કર્યા એમ. તે કર્યું લગન ના કરે? આવા તો લગ્નમાં પહેલી વાર જોઈએ બોલો. એવા લગ્ન અને સ્ટેજ તો એવું બનાવેલું તમે જુઓ તો તમારી અક્કલ કામ ના કરે. એક બાજુ આ બૈરાની ખુરશીઓ ને એક બાજુ આજમીયાની પણ ખુરશીઓ જેવી જાત જાતની ખુરશીઓ એવી તો જોઈએ નહીં, એવી તો ખુરશીઓ. અને ખાવાનું ખાવાનું તો તમને આમ એનું નામ જ ના આવડે એવું તો ખાવાનું. હું તો તકત થઈ જઈ કે આવી રીતના. અને તો ડીજે બીજે બધું રાખ્યું છે ને? ગરબાની તો તમે વાત જ ના કરશો. એવા તો કલાકાર લાયેલા અને બધાને મેચિંગ, બધાને એક જેવું પહેરવાનું. એવું નહીં કે ઘરના પહેરે, બધાને એક જેવા લુગડા અને ડીજે તો ચેવડું મોટું. તો રાતે ગરબા પટેલે ચા નાસ્તો રાખ્યો છે ભાઈ? નાસ્તાની તો તમે વાત જ ના પૂછો. એવા તો નાસ્તા પકોડી, દાબીલી ને પાવભાજી ને નામ જ ના આવડે આપણે એવા તો નાસ્તા રાખેલા બોલો. તો બધા ખુશખુશાલ હશે ને? બધા ખુશ જ હતા, પણ આપણે બીતના અને દિવ્યના આવા જ લગ્ન કરવાના હે ધામધૂમથી. એટલે આપણા છોકરાના લગ્ન એવા ધામધૂમથી કરવા હે, દુનિયાને બતાવવા માટે થઈ. તે સોયના બાપનું છોકરાના બાપનું પૂછ્યું હતું કે તમે આ લગ્ન કેવી રીતના કર્યો, આ ડેકોરેશન કેવી રીતના કર્યું, આ મંડપ કેવી રીતના કર્યો? એને પૂછ્યું હતું કોઈએ? બસ તમે તો ખાઈ પીને આવીને ચાદા વખાણ કરશો, પણ એને હું વીતી તમને ખબર હે એના બાપોને? એમાં શું વીતી હોય? લગ્ન કરે એટલે ખર્ચો તો થવાનો જ છે ને. હા, લગ્નમાં ખર્ચો જ થવાનો જ છે, એમાં તો કોઈ નો ડાઉટ છે. આટલો બધો? આ બધો ખર્ચો એમને નથી થતો, આ દેખાદેખીમાં ખર્ચા થાય. પેલા એક કરે એટલે આપણે એવું કરવાનું. એટલે તમે આ જોઈ ના એટલે તમે મને આ સવાલ કર્યો કે મિતનો દીવેને આવા લગ્ન કરવાનો, જે રીતના લગ્ન થાય એમાં દેખાદેખી છે યાર, કરવું પડે તો કરવું જ પડે. દેખાદેખી જ છે ને તા. આપણો લગ્ન થયો આજથી 20-25 વર્ષ મોડી, આટલો બધો ભપકો હતો નહીં, ડીજે નહીં, ગરબા કે નહીં આ હલ્દીનું કશું હતું, તો હજુ આ 25 વર્ષથી ભેગો રહીએ. ખબર પડી કશી? આ લોકોએ આ ભપકા કાઢીને આ માવીતોને મારી નાખવાના ધંધા કર્યા. એ બાપના અંદર હું વીતો તને ખબર હે? અમે ભેગું નોકરી કરતા મને ખબર હે. લગ્નમાં ખર્ચો થાય ના થાય એવું નહીં. માવીતોને હરખ હોય છોકરો પરણાવવાનો, હરખ ના હોય એવું નહીં. પણ આ દુનિયાની દેખાદેખીમાં માવીતર મરી જાય બિચારો. એક તો આવકનો કૂકો હોય નહીં, 20-25 હજાર રૂપિયા પગાર હોય અને એમાં 20 લાખ ને 25 લાખ રૂપિયા લગ્નોમાં ખર્ચા એમને થાય. એ વ્યાજવા રૂપિયા લાઈન ખર્ચા કરે છે. તમે તમારા જેવા આવો ને જોવું એટલા માટે. અને એમાં પાછું રહેતો રહ, નગર જો તૂટી ગયું તો 25 લાખ જાય ને. સોળી છોકરાનો સંબંધ રહેતો રહે ને તૂટી ગયો તો એને તો બિચારા રોવાદારો આવે ને. વાત તો સાચી હો, અત્યારે વસ્તી બહુ વાદમાં ચડી જાય. સારું તો તમે દેખાદેખીમાં કહી દો 2 શબ્દો મિત્રોને. એમ? તો મિત્રો, મારી નર્મ અપીલ છે, આ વિડીયો દ્વારા અમે અપીલ કરીએ કે આવો દેખાદેખી કરશો ને. જે છે એવા અવસર કરો. અમારા ફાઈન કશું નહોતું, તમે એવો અવસર કર્યો. તમારા ફાઈન થોડું હોય તે રીતના અવસર કરો, પણ દેખાદેખીમાં ના જશો. આમાં માવીતર મરી જાય. શું કહો? સાચી વાત છે, દેખાદેખી નહીં કરવાની. જે છે ને એટલામાં જ પતાવવાનું. આપણે વધારે ભપકો કરવાની જરૂર નહીં. હા, જો તમે થોડું કરશો તોય છોકરો પહેણશે અને વધારે કરશો તોય છોકરો પહેણશે. અને પછી અને આપણે આટલું કરીએ અને છતાંય છોકરાનું હગું રે ના રે. અત્યારે તો એવું બહુ થાય હે. હા, લાખ રૂપિયાનો પોઈન્ટ કીધો. અત્યારે એવું બહુ થાય છે, બધો અવસર પાણી જાય. 25 લાખ કે 15 લાખ રૂપિયા ખર્ચા કર્યા હોય અને સંબંધ તૂટી જાય તો એ માવીતર ઉપર હું વીતા હે. એટલે અમારી આ વિડીયો દ્વારા જો તમને ગમે અમારા વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા હગાવાલામાં 5 હગાવાલામાં 10 હગાવાલામાં શેર કરજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામે રામ.